ધર્મ કરતાં ધાડ પેઢી એનો આજે આપણે બીજો ભાગ લઈએ. મેં તમને જણાવ્યું તે મુજબ સાચી ઘટના હવે જોવા મળશે. એમાં થયું એવું કે અમે એક લટાર મારીને પાછા ફર્યા. ત્યાં અમને એવું જણાવવામાં આવ્યું કે કંઈક રકઝક થયેલી છે અને અમારા મત મુજબ કદાચ જે લેકરીવાળો હતો, જેણે વડાપાવ બનાવતો હતો, એણે આ ભિખારીઓને કંઈક કીધું હશે. અંદાજો એવો લગાવી શકાય કે માંગીને ખાવું અને શું કામ ખોટી હવા કરો, અથવા બીજું કાંઈ એના લગતી વસ્તુ કીધેલી. એમાં એ બેનનો જે મગજ ગયો સાતમા આસમાને. પહેલાં એની ડીશ ઘા કરી, લે કે તારી ડીશ છે ને. પછી એની બાજુમાં બેઠા બે છોકરા નાના હતા, એની ડીશ ઘા કરી રોડ ઉપર. ત્રણ તો મારી સમક્ષ ઘા કરી અને એનો છોકરો ખાતા ખાતા નજીક આવતો હતો નાનો એવો, એની પાસે જૂઠી ડીશ ઘા કરી દીધી અને ઓલો છોકરો કાયદેસર રોવા માંડ્યો. અને આમ કરતાં લગભગ એણે 4 થી 5 ડીશ ઘા કરી દીધી રોડ ઉપર. ત્યારે એમને લાગ્યું કે ના, ભિખારી બાકી સોમાની છે. આ જોતાં મને એટલું લાગ્યું કે જે માંગીને ખાતા હોય છે ને એની પર ક્યારે દયા ન ખાવી, કેમ કે એના અન્ન અને માણસની કોઈ કિંમત હોતી નથી. હું અહીં ભિખારીની વાત નથી કરતો. હા, હશે કદાચ બહુ જૂજ માણસો જેને હકીકતમાં જરૂરી હોય છે, કંઈક મોટા ભાગના તો આવા જ હોય છે. મને સાંભળવા બદલ આભાર. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.